Want to download or read online PDF for free? Step 1. Write readbookstree.com in your browser. Search your favorite book. Right-click on title book, copy the link and paste in your browser. Don't forget erase this part and enter. It will directly go into the file. So what are you waiting for? Hurry up, read online or download PDF now. All just on readbookstree.com. ખીજડીયા ગામના યુવાનોની સમસ્યા સાંભળ્યા બાદ તો એક જ વાત સામે આવી રહી છે કે આ યુવાનો ક્યાંક ને ક્યાંક મહેનત કરવામાં પાછા પડી રહ્યા છે, કેમ કે એ જ ગામના ક્રિએટિવ અને ખૂબ જ પરિશ્રમી યુવાન નિકુંજ સાથે અમારી મુલાકાત થઈ. નાનકડા ગામમાં ઉછર્યા બાદ પણ આ યુવાનના યુટ્યુબ પર 2 કરોડથી પણ વધુ વ્યુઅર્સ છે. જી હા, ત્યારે ચલો જાણીએ નિકુંજ પાસેથી કે શું કામ કરી રહ્યો છે તે અને કેવી રીતે તેણે સફળતા મેળવી. એક બાજુ ખીજડીયા ગામના યુવાનો બેરોજગારીથી પીડાય છે અને રોજગારી માટે એણે નજીકના જામનગર જિલ્લાના મુખ્ય મથક ઉપર જવું પડે છે. ત્યારે આ જ ગામના નિકુંજ વસોયા નામના એક ક્રિએટિવ યુવાને ગામની અંદર કુકિંગ એટલે પોતાનો ઓનલાઈન કુકિંગ શો શરૂ કર્યો છે અને ઓનલાઈન કુકિંગ શોના માધ્યમથી એ વ્યક્તિ દરરોજ 1 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે. સામાન્ય સંજોગોની અંદર આપણે ટીવી અને બીજી બધી ચેનલો ઉપર આપણે કુકિંગ શો જોઈ રહ્યા હોય છે, પરંતુ એક ખીજડીયા ગામની અંદર, એક નાના ગામમાં જ્યાં 2000ની વસ્તી છે, એ ગામની અંદર તમે કુકિંગનો સેટ જોઈ શકો છો. આ નિકુંજ જે યુવાન છે એણે આખો સેટ તૈયાર કર્યો છે અને દરરોજ એક અહીંયાથી શો રિલીઝ કરે છે અને એ શો છે યુટ્યુબ અથવા તો પોતાની વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન બતાવી રહ્યા છે અને અત્યારે 2 કરોડ જેટલા એના વ્યુઅર્સ છે અને આ વ્યુઅર્સના માધ્યમથી આ યુવાને સારી એવી પ્રગતિ પણ કરી છે, આ ગામનું નામ રોશન કર્યું છે. એક બાજુ આપણે એવું કહી રહ્યા છે કે રોજગારી નથી, પરંતુ જો ક્રિએટિવ તમારું માઇન્ડ હોય અને તમે કંઈક કરવા માંગતા હોય તો તમને કોઈ પણ વસ્તુના બંધન નડતા નથી. એ અહીંના યુવાન છે નિકુંજે સાબિત કર્યું છે. નિકુંજભાઈ, ખાસ કરીને તમને પહેલાં તો ધન્યવાદ કે એવા નાના ગામની અંદર તમે એક શો, પોતાનો શો કર્યો છે, ઓનલાઈન શો શરૂ કર્યો છે. બીજી વસ્તુ એ કહીશ કે તમને આ વિચાર ક્યારે આવ્યો, શું કામ આવ્યો આ વિચાર? આ વિચાર નાનપણથી જ, આજે હું મારી 26 વર્ષની ઉંમરમાં અંદાજે 13 થી 14 વર્ષથી આ સિરિયસ કુકિંગ કરું છું. તો આને હું સીએસ થઈ ગયા પછી પણ એઝ એ પ્રોફેશન શેફ જ બનવા માગતો હતો અને એના માટે થઈને મેં મારો કુકિંગ શો ઓનલાઈન ચાલુ કર્યો અને લોકોને હરવે ગમવા માંડ્યો. તો મેં પછી સીએસ ફાઇનલ છોડી દીધું અને ફૂલ ટાઈમ કુકિંગ ચાલુ કરી દીધું. એટલે તમે સીએ અને સીએસ જેવી જે મોભાદાર નોકરી કહેવાય એ પ્રકારની નોકરી અને એ પ્રકારના જે ડિગ્રી છોડીને આમાં આવ્યા છે? હા, તેમાં પણ મને સારી ઓપોર્ચ્યુનિટી હતી, કારણ કે તેમાં પણ મારો સૌરાષ્ટ્રમાં રેન્ક હતો એક્ઝિક્યુટિવ લેવલમાં, સારો સ્કોપ હતો. બધાને અચંભો પણ થયો થોડા ટાઈમ માટે, પણ મેં 6 જ મહિનામાં પ્રૂવ કરી દીધું કે જે મેં ફિલ્ડ અપનાવી છે. કેવી રીતે તમે ઓનલાઈન જઈ રહ્યા છો, યુટ્યુબ પર કેવી રીતે અપલોડ કરો, તમારો કાર્યક્રમ શું છે, ટૂંકમાં કહેશો આખું? એકચ્યુઅલી અત્યારે અમારા નેટવર્કમાં 3 વેબસાઇટ છે, જેમાં એક હિન્દી સામેલ છે, 2 ઇંગ્લિશ છે અને 2 મુખ્ય ચેનલ છે. જેમાં એકમાં હું મારો પોતાનો કુકિંગ શો હોસ્ટ કરું છું અને એકમાં સ્ટ્રીટ ફૂડને લગતી બધી માહિતી પૂરી પાડું છું. તેમાં પણ મારો સ્ટ્રીટ ફૂડનો શો છે, જેમાં ફૂડના રિવ્યૂ કરું છું. કારણ કે આ ઓનલાઈન ક્ષેત્ર એવું છે કે આખા વિશ્વમાં પ્રસરેલું છે. તો એના માટે તમારે કોઈ સેટની જરૂર નથી પડી, પૈસાની જરૂર નથી પડી. તમે એક નાના ગામની અંદર તમે સાબિત કરી દીધું છે કે નાના ગામની અંદરથી બેસીને પણ આખા વિશ્વના ખૂણે ખૂણે પહોંચી શકાય છે. હા, 100% પહોંચી શકાય છે. અને જો હકીકતે હું સાચું બોલું તો ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ એવું હતું કે કોઈને કહી તો પણ એને દાદ આવે, માત્ર 10,000 રૂપિયા. એમાં 10,000 રૂપિયામાં સૌથી એક્સપેન્સિવ વસ્તુ હતી કેમેરા, 7,000 રૂપિયાનો. તો એવી રીતે મેં શરૂઆત કરી. પણ એક વસ્તુ છે, જે પણ વસ્તુ હું કરતો, સિરિયસલી કરતો, એના માટે થઈને આજે હું આ લેવલ ઉપર છું. કહેવાનો મતલબ કે ધગશ હોય, મહેનત કરવાની ક્ષમતા હોય અને તાકાત હોય તો તમે કોઈ પણ જગ્યા પર પહોંચી શકો છો. આ નિકુંજભાઈ સાબિત કરી દીધું છે અને આપણી સામે એ દાખલો પણ છે. એક નાના ગામની અંદરથી એ કુકિંગ શો હોસ્ટ કરવો અને 20 મિલિયન લોકો સુધી પહોંચવું એ નાની સૂની વાત નથી. નિકુંજની સફળતાની વાત આટલેથી જ અટકતી નથી, પણ અમારી ટીમ નિકુંજના હાથની ચા પીવા માટે રોકાઈ. ગામડાના યુવાનની ફૂડ એન્ડ ટીવીની ટેસ્ટી ચાનો ટેસ્ટ લઈએ ત્યાં સુધીનો વિરામ. નિકુંજ પહેલેથી જ જમવાનું બનાવવાનો શોખીન હતો. જી હા, આવું નિકુંજના માતાજી કહી રહ્યા છે.
આ ઉપરાંત પણ તેમણે નિકુંજની ઘણી બધી વાતો અમારી ટીમને કહી સંભળાવી. શું છે એ વાતો? સાંભળીએ. નિકુંજના મમ્મી મુક્તાબેન આપણી સાથે છે. એને પૂછીએ કે એનો દીકરો એટલે લેવલ સુધી પહોંચ્યો છે તો એના મમ્મી પપ્પા શું વિચારે છે. મુક્તાબેન, જરા એ કહેશો કે તમે અત્યારે બહુ ખુશ હશો, તમારો દીકરો અત્યારે નેશનલ ઇન્ટરનેશનલ ઉપર આ રીતે વેબના માધ્યમથી પહોંચ્યો છે. હા, બહુ ખુશ છે. પણ અમારા પાસે ભણાવવાના પૈસા નહોતા તો અમે ભણાવ્યો ગમે એમ કરીને મજૂરી કરીને અમે ભણાવ્યો. તો અત્યારે અમે બહુ ખુશ થઈ. રસોઈ હું બીમાર હતી તો એ રસોઈ કરતો. હું એમ કહું રસોઈ કરી દે, હું સૂતી હોઉં તો બહુ બીમાર હતી તો એ રસોઈ કરતો, એમાંથી ભણતો. પછી અમે મજૂરી કરીને એને ભણાવ્યો તો અમે અત્યારે બહુ ખુશ થઈ. અમારા પરિવારમાં બહુ સારું. એટલે તમે જ્યારે ગરીબીમાં જીવતા હતા ત્યારે એ તમે મજૂરીમાં જતા અને ત્યારે જે પહેલાંથી કામ કરવું પડતું હતું એના પરિણામ સ્વરૂપે એને શોખમાં તબદીલ કરી દીધું, એને લીધે એટલું અત્યારે આગળ આવી ગયા. સારું છે. ગામના સંદાય એમ કે તમે બહુ દુઃખ વેઠું છે પણ સારું બહુ અત્યારે છોકરો સારું કરે. ગામડાની અંદર એક પ્રકારની વાત છે કે જે રસોઈની વાત આવે ત્યારે મહિલાઓની વાત આવે કે ભાઈ મહિલાઓ જ રસોઈ બનાવી શકે, છોકરાઓ તો રસોઈ બનાવવા આવે જ નહીં. તો તમને જ્યારે મહિલાઓ કહેતી હશે કે ભાઈ તમારો છોકરો તો એટલું બધું સારું જમવાનું બનાવે શીખો એમ હંધાય પૂછે એને મમ્મીએ શીખવાડ્યું તો કીધું ના એમ કરતાં કરતાં શીખી ગયો હંધાય. નિકુંજના મમ્મી બી બહુ ખુશ છે અને કહે છે કે મારો છોકરો એ ખૂબ આગળ વધશે અને આ એક યુનિક વસ્તુ ગામડાની અંદર કરી રહ્યો છે. આપણે આગળ વધીએ બીજા ગામ તરફ.